લો હજી અહીંયા બાદ બહુ જૂનો ડખો છે આમ જો તરબલાટી બોલાવે. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ, દર્શન કરી લઈએ. આ છે આપણે મુખ્ય મંદિર, સ્વામિનારાયણ મંદિર. મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. રાધા કૃષ્ણ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ બેઠા છે. ત્યાર પછી અહીંયા આપણે નર નારાયણ દેવ એટલે કે વિષ્ણુ ભગવાન, લક્ષ્મી નારાયણ દેવ છે. અહીંયા આપણે ધર્મદેવ, ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ બિરાજે છે. જય સ્વામિનારાયણ. મિત્રો દર્શન થઈ ગયા. હવે આપણે ઘર તરફ નીકળશું. સરસ મજાના ગણપતિ દાદાની મૂર્તિ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શિવલિંગ છે, દર્શન કરી લ્યો. આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે, એટલે કે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે. જય હનુમાન દાદા. તો મિત્રો આજે રવિવાર છે ને નિશાળે આપણે રજા છે, એટલે સવારમાં આપણે મંદિરે આવી ગયા છીએ. આમ તો આપણે મંદિરે આવીશું પણ ઘણીવાર બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી રહેતો. આજે નવરા છે એટલે સરસ મજાનો બ્લોગ ઉતારીએ છીએ. તો મેં જે તમને બતાવ્યું એ આપણું મુખ્ય સ્વામિનારાયણ મંદિર બગસરા છે. હવે આપણે થોડુંક શાકભાજી લેવાનું છે એટલે ગામ તરફ નીકળીશું. જો મિત્રો, કૂતરા અને ભૂંદરાની વચ્ચે ભયાનક યુદ્ધ છેડી દીધું છે. એને આપસી મામલો હશે કે એને લો હજી અહીંયા બાદ બહુ જૂનો ડખો છે આમ જો તરબલાટી બોલાવે. કૂતરા અને ભૂંદરાની વચ્ચેનું યુદ્ધ મોટી કુકાવની અંદર Rồi làm luôn luôn nó rồi. આ ભાઈ પાછા જાય છે એની પાસે આગળ એક ચમકી મારશે, દાટી મારશે. જો આવ્યો લો હું વાંધો છે તમારે કઈ ખબર પડે? જોઈ ગેંગ જાતી છે. જેટલા ભૂંદરા એટલા કૂતરા છે, એટલે આમ જોવો ને તો હરખું યુદ્ધ થાય એમ છે. પણ હવે આ લોકો આ બધું આમ જો ડખો ઓછો થઈ ગયો.